તારે મારો બેટું શીકુની હાલત કેવી થઈ ગઈ છે નહીં? મધમાં રહેણ હોય ને તાવથી જ ભાઈ મજા આવે, પછી તો પોળું પડી જાય ને પછી કાંઈ ગમે. શીકુનું એવું જ હાલ છે હવે. જ્યાંથી શીકું હોય ને તાવથી જ બધું સારું લાગે. અટાણે ઉહેડા ટાણે પોરવતું નથી. આ તમે જોવો છો ને ભાઈ, દેખાવમાં કેવા રૂડા રૂપાળા અસર લાગે છે, પણ જ્યાં સુધી ભાઈ આમાં માલ બાઈ ધરાવ હોય ને, શીકું હોય ને ભાઈ, તાવથી જ આ વસ્તુ છે ને રૂડી અસરલી રૂડિયામની લાગે છે. પણ જ્યાં આપણે ઉપર જઈએ ને તો ભાઈ ઉહેડાનો સમય આવે ને તો ભાઈ રહીત કેવી થઈ જતી હોય ને ભાઈ ખબર નહીં. જ્યાં તમે ધૂળ જોવો ને તો ધૂળ ભાઈ બોદા જેવી થઈ જાય, જ્યાં બેસી ને અહીંયા કપડામાં ચોટી જાય, મજા જ ન આવે એવું થઈ જાય. ઉપર ભાઈ છે ને પ્લસમાં જ્યાં શીકુને આપણે વીણતા હોય ને આમાં ક્યાંક ક્યાંક ભાઈ શીકું રહી ગયા હોય તો ભાઈ ડોહ્યું થઈ જાય, એ પાયકા રાખતી હોય, કઈ રહી જતી હોય, હું હોય ભાઈ તે પૂછકા ભાઈ છે ને સારી કરી આમાં થઈ જાય. એ ભાઈ છે ને એક સેટલમેન્ટ આખું છે ને વીખી જાય, વીણવાની જ મજા ના થાય, કે રીતની રહી થઈ જાય ને તો ઉપર ચડીને આપણે ક્યાંય ભાઈ એટલે ક્યાંય ભાઈ કઈ મેળ જ ન આવે વીણવાનો ને. આ પ્લસમાં તકિયા ને એવું બધું અટાણે આપણે હોય ને તો એ ભાઈ છે ને ફેરવવા નથી રહી ગયા, કારણ કે ઝાલરમાં જે શીખવું હોય એ તો કાંઈ ભાઈ તકિયા ઉપર આપણે તોડી નાખી ન હગી જવું. આકળ લઈને ચડી જાય પણ તકિયું ખાલી ભાઈ દેખાવનું રાખે, કામ તો બધું આકળનું જ હાલતું હોય. તો વધારે પૂરતું શીખવું છે ને મિત્રો જે આ પીસડાવમાં જ હોય તો ભાઈ ઉપર તો પ્લસમાં છે ને થોડું ચડીને ઉતરી જવાનું, કાંઈ હોય બોય નહીં. જ્યાં રીતનું પીસડામાં ભાઈ જ્યાં છે એવી બધું શીખવું છે ને આ પીસડામાં હોય, બધું શીખવું પીસડામાં જ હોય. અત્યારે ઉપર તો ખાલી છે ને કોક જરા શીખવું હોય એ લઈને ઉતરી જવાનું. પ્લસમાં આ ઉનાળામાં ભાઈ બરોબર કામ કરવું ભાઈ, વાહ બહુ તડકો.